ભાભર શહેરમાં ગત 26 એપ્રિલે યોજાયેલી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ જંગી બહુમતી સાથે ઐતિહાસિક વિજય નોંધાવ્યો હતો। શહેરના તમામ 6 વોર્ડમાં ભાજપના તમામ 24 ઉમેદવારો વિજયી બનતા ભાભર નગરપાલિકામાં ભાજપનું એકતરફી શાસન સ્થાપિત થયું હતું। ચૂંટણીમાં પરિણામ બાદ શહેરમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન તરીકે કોણની વરણી થશે તે અંગે વિવિધ અટકળો ચાલી રહી હતી। ત્યારે આજે તમામ અટકળોનો અંત આવ્યો હતો અને નવા હોદ્દેદારોની સત્તાવાર વરણી કરવામાં આવી હતી। ભાભર નગરપાલિકાના પ્રમુખ તરીકે અમરતભાઈ ગણેશભાઈ માળીની વરણી કરવામાં આવી હતી, જ્યારે ઉપપ્રમુખ તરીકે બલુભા બદસિંહ રાઠોડની પસંદગી કરવામાં આવી હતી। ઉપરાંત કારોબારી ચેરમેન તરીકે ઉષાબેન હિતેશભાઈ ઠક્કરની વરણી કરવામાં આવતા ભાજપ કાર્યકરો તેમજ સમર્થકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી। વરણી પ્રક્રિયા દરમિયાન નગરપાલિકા કચેરી ખાતે ભાજપના આગેવાનો, ચૂંટાયેલા સભ્યો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। હોદ્દેદારોની જાહેરાત થતાં જ કાર્યકરો દ્વારા ફૂલહાર પહેરાવી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તેમજ મીઠાઈ વહેંચી ઉજવણી કરવામાં આવી હતી। નવનિયુક્ત પ્રમુખ અમરતભાઈ માળીએ શહેરના વિકાસ માટે સર્વાંગી પ્રયાસો કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। તેમણે જણાવ્યું હતું કે ભાભર શહેરમાં રસ્તા, પાણી, સફાઈ, સ્ટ્રીટ લાઇટ સહિતની પ્રાથમિક સુવિધાઓને વધુ સશક્ત બનાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવશે। ઉપપ્રમુખ બલુભા રાઠોડ તેમજ કારોબારી ચેરમેન ઉષાબેન ઠક્કરે પણ શહેરના વિકાસ માટે ટીમ ભાવનાથી કામ કરવાની ખાતરી આપી હતી। ભાજપના આગેવાનોએ જણાવ્યું હતું કે પ્રજાએ આપેલા ભવ્ય જનાદેશને ધ્યાનમાં રાખી શહેરના વિકાસના નવા આયામ સ્થાપિત કરવામાં આવશે અને ભાભરને વધુ સુવિધાસભર તથા આધુનિક શહેર બનાવવા પ્રયાસ કરવામાં આવશે। અહેવાલ સોમાભાઈ જે રાવળ, S1 ગુજરાતી ચેનલ, ભાભર, બનાસકાંઠા। આજે ભાભર નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, પક્ષના નેતા અને દંડકની નિમણૂક કરવામાં આવી એ બદલ આજે સમસ્ત ભારતીય જનતા પાર્ટીના તમામ શિસ્ત નેતૃત્વ, અમારા જિલ્લાની ટીમ, અમારા ભાભર શહેરની ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આવનારા સમયની અંદર એક વિકસિત ભાભર, જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2047નું વિકસિત ભારતનું સપનું જોયું છે અને એ સપનાને સાકાર કરવા માટે આવનારો સમયની અંદર વિકસિત ભાભર બને, એક મોડલ ભાભર બને, એક હરિયાળું ભાભર બને, ભ્રષ્ટાચાર મુક્ત ભાભર બને, ભય મુક્ત ભાભર બને, એના માટે આવનારા સમયની અંદર સમસ્ત ભારતીય જનતા પાર્ટીની ટીમ અને અમારા ચૂંટેલા 24 કોર્પોરેટરો, તમામ વહીવટી તંત્ર સાથે મળી અને ભાભરના નગરના વિકાસ માટે સતત કાર્યશીલ રહીને આવનારા સમયની અંદર જે ભારતીય જનતા પાર્ટી ઉપર, નગર ઉપર જે વિશ્વાસ મૂક્યો છે, તમામ નગરજનોને જે ભરોસો મૂક્યો છે, એ ભરોસાને અડગ રાખીને આ ભરોસો અમે ક્યારેય તૂટવા નહીં આપીએ એની ખાતરી આપીએ છીએ અને આવનારા સમયની અંદર શ્રેષ્ઠ ભાભર અને વિકસિત અને મોડેલ ભાભર બનાવવા માટેના સંપૂર્ણ પ્રયત્નો કરીને આગળ વધશું। અસ્તુ ભારત માતા કી જય।